ओंकार मंगलम, ओम मंगलम, ओंकार मंगलम, मंगलम मंगलम श्री सवा मंगलम, मंगलम मंगलम श्री सवा मंगलम। हाँ जय। हाय सुप्रिया, हाउ आर यू? व्हाट्स अप ब्रो? હું બહુ જ બિઝી છું અત્યારે, કંઈ ખાસ કામ હોય તો બોલ. નહીં યાર, કંઈ ખાસ કામ નથી. આ તો સન્ડે આપણી કોલેજના બધા સ્ટુડન્ટ્સ ભેગા થવાના છે અને રિયુનિયન રાખેલ છે. તું આવે તો સારી વાત છે. તું આવીશ ને? આવે તો મજા પડશે યાર. જો જય, તને આજકાલ ખબર તો છે હું બહુ જ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહ્યો છું. મારી 8 નવી સાઇટો ચાલી રહી છે અત્યારે, એટલે આવી બધી ફાલતુ વાતો માટે મારી પાસે બિલકુલ સમય જ નથી. કંઈ બીજું હોય તો બોલ. એઝ યુ વિશ. સારું ચલ. હા બાય. ચાંદની, આજકાલ કોઈને ટાઈમની વેલ્યુ જ નથી રહી. અરે પેલા આર્કિટેક્ટ આવવાના હતા, એનું શું થયું? સર મેં તો એમને હમણાંનો જ ટાઈમ આપ્યો તો, આવતા જ હશે. सॉरी सर, लेट हो गया. 5 मिनट सर. તમને ખબર છે 5 મિનિટની વેલ્યુ? તમે મારું કેટલું નુકસાન કર્યું છે. आगे से ध्यान रखूंगा सर. સારું, હવે મિસ્ટર સંદીપ, મારા નવા બંગલાના પ્લાન બતાવો હવે. यस सर. सर आपने जो चेंजेस बोले थे वो कर दिए मैंने. सर यहाँ पर आपका ड्राइंग रूम होगा, यहाँ पर आपकी लॉन होगी और यहाँ से एंट्री होके फिर यहाँ से गार्डन में हम जा सकेंगे सर. મિસ્ટર સંદીપ, તમને ખબર છે તમે સુપ્રિય શેઠનો બંગલો બનાવી રહ્યા છો? આખા શહેરમાં નંબર 1 બંગલો બનવો જોઈએ. जरूर सर. વ્હાઇટ હાઉસ પણ આની સામે ઝાંખું પડી જવું જોઈએ. મારા ઘરમાં ઇટાલિયન માર્બલ અને ટીકવુડનો મેક્સિમમ યુઝ કરવાનો છે આપણે. बाकी के झूमर भी ऑर्डर हो चुके हैं और स्टैच्यू जापान से आने ही वाले हैं. आप बेफिक्र रहिए सर. લુક મિસ્ટર સંદીપ, ડોન્ટ ડુ ધ બેસ્ટ, મેક ઇટ ધ બેસ્ટ. મારું ડ્રીમ હાઉસ છે આ. બધું જ મને બેસ્ટ જોઈએ છે આની અંદર. પૈસાની કોઈ પણ ચિંતા ના કરતા તમે. श्योर सर. હેલો સર, વાસ્તુશાસ્ત્રી આવી ગયા છે, એમને બોલાવી દઉં? હા હા, જલ્દી બોલાવો. સેન્ડ હિમ ઇન. આવો આવો સત્યદેવજી, આવો સત્યદેવજી, બેસો. મેં આમને બી કીધું અને તમને બી કહું છું, પૈસાની કોઈ જ કમી ના રાખતા. નાનામાં નાની ખિલ્લી અને મોટામાં મોટું લેન્ડસ્કેપ બધું જ વાસ્તુ પ્રમાણે જ થવું જોઈએ. આપ નિશ્ચિંત રહો, હું નિયમિત રીતે દર બીજા દિવસે સાઇટ ઉપર જઉં છું અને આપના પત્ની પૂજાબેન એ પણ વાસ્તુમાં ઇન્ટરેસ્ટ લઈ અને ઝીણવટપૂર્વક કામ કરાવી રહ્યા છે. હા હો, પૂજાનો ખાસ આગ્રહ રાખજો વાસ્તુ માટે. એ જે કહે એ પ્રમાણે જ કરજો. તો પછી આજની મીટિંગ આપણે અહીંયા આગળ જ પૂરી કરીએ છીએ. જી, સી યુ ગાઈઝ. જી સર. लक्ष्मी जी आओ, अरज स्वीकारो, आज मेरे दादा घर आए हैं, आज मेरे दादा घर आए हैं. मंगलम ओंकार मंगलम 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 श्री सवा मंगलम मंगलम मंगलम
मङ्गलं भूमिमङ्गलं गगनमङ्गलं गगनमङ्गलं वायुमङ्गलं वायुमङ्गलं अग्निमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं वायुमङ्गलं अग्निमङ्गलं अग्निमङ्गलं जलं मङ्गलं जलं मङ्गलं जलं मङ्गलं जलं मङ्गलं 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 श्रीसवामङ्गलं मङ्गलं मङ्गलं श्रीसवामङ्गलम् साथिया पुरावो द्वारे साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो आज आज मारे आंगणे पधारशे शंखेश्वर स्वामी जय बोलो बोलो श्री सवाकी जय बोलो बोलो श्री सवाकी पितृमङ्गलं पितृमङ्गलं वास्तुमङ्गलं वास्तुमङ्गलं पितृमङ्गलं पितृमङ्गलं वास्तुमङ्गलं वास्तुमङ्गलं साधुमङ्गलं साधुमङ्गलं देवमङ्गलं देवमङ्गलं साधुमङ्गलं साधुमङ्गलं देवमङ्गलं देवमङ्गलम् आत्ममङ्गलं 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 मङ्गलं मङ्गलं श्रीसवामङ्गलं मङ्गलं मङ्गलं श्रीसवामङ्गलम् સુપ્રિય સુપ્રિય હા બોલ પૂજા. સુપ્રિય તમે બહુ જ બિઝી રહો છો. તમારી પાસે ટાઈમ જ નથી હોતો. કાયમ આ સાઈડથી પેલી સાઈડ, આ મીટિંગથી પેલી મીટિંગ, લેપટોપ ફોન ને બાકી હતું તો આ છાપું. શું છે તારે? તમારી પાસે ટાઈમ જ નથી હોતો સુપ્રિય. મારા માટે નહીં તો આપણા દીકરા વિક્રમાદિત્ય માટે થઈને તો થોડો ટાઈમ કાઢો. મારે કંઈ કહેવું હોય તો પણ હું ભૂલી જાઉં છું. આજે હું બહુ જ ખુશ છું. આજે આપણા બંગલાને 1 વર્ષ પૂરું થયું છે અને એની ઉજવણી માટે મેં આપણા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના શ્રી સવા સંઘને 8 વાગે ઘરે આમંત્રિત કર્યા છે અને મારી એવી ઈચ્છા છે કે તમે આજે વહેલા આવી જાઓ ને આપણે એ લોકોને સાથે આવકારીએ. અરે ઓ પૂજા, શું સવાર સવારમાં તારો રેકોર્ડ ચાલુ કરે છે? સારું, જોઉં છું. બીજું કંઈ હોય તો કે. બીજું તો આજે આપણા ટાઉનશીપનું સરસ ઓપનિંગ છે ને, એના માટે હું શુકન કરવા માટે આ દહીં અને ગોળ લાવી હતી. જો પૂજા, પૂજા, કાન ખોલીને એક વાત સાંભળી લે. મને આ બધી બાબતોમાં જરાય વિશ્વાસ નથી. હું આજથી મારું નવું કામ ચાલુ કરી રહ્યો છું. દુનિયાની સૌથી મોટી ટાઉનશીપ ચાલુ કરી રહ્યો છું, જેનું નામ આપણા દીકરા વિક્રમાદિત્યના નામ પર છે. વિક્રમાદિત્ય ટાઉનશીપ. મારી જિંદગીની મહેનત અને મૂડી દાવ પર લગાડી રહ્યો છું, તો મને આજ પછી આ બાબતે જરાય ટોકતી નહીં. સાહેબ, તું હજી અહીંયા જ છું? જા જઈને મારો બ્રેકફાસ્ટ લગાવ. સાહેબ, મારી માં ગામડે મરવા પડી છે. એને ડોક્ટરે એવું કીધું છે કે દવાખાનામાં ઓપરેશનનો 2 લાખ રૂપિયા ખર્ચો થશે. સાહેબ, મને અત્યારે તાત્કાલિક 2 લાખ રૂપિયા આપો ને. શું આ બધું સવાર સવારમાં માંડ્યું છે? મારી પાસે આ બધા માટે ટાઈમ નથી. પછી આવજે તું. રાજુ કાકા, આ તમારી બાના ઈલાજ માટે. જુઓ, આપણી પાસે દિવસો બહુ ઓછા છે. આપણે રાત દિવસ મહેનત કરવી પડશે. હું દેશની સૌથી મોટી લગભગ 100 એકર જમીનમાં ટાઉનશીપ બનાવવા જઈ રહ્યો છું અને મારું બધું જ દાવ પર લગાવી રહ્યો છું. ચાંદની, મારી બધી જ બેંક બેલેન્સ અને પ્રોપર્ટીની ફાઇલ લાવજે તો. ઓકે સર. અને મિસ્ટર પરીખ, તમે રાજપુર સીમમાં જ્યાં આપણે ટાઉનશીપ બનાવવાના છે એના નકશાની ફાઇલ લાવજો. રાહુલ, તમે જે ખેડૂતોને મળવા ગયા હતા એની જે ડિટેલ્સ છે એ મને આપજો તો. હા બોલ પૂજા. હા, ક્યાં છો સુપ્રિયા? તમે કોફી પીધી? મેં કેટલી વાર તને કીધું છે હું ક્યાં છું, શું કરું છું? આવા બધા ફાલતુ સવાલ માટે મારી પાસે બિલકુલ ટાઈમ નથી. હું ક્યાં છું, શું કરું છું, આવા બધા ફાલતુ સવાલો ના કર.
કામની વાત કર. ઓકે, મારે 2 લાખ રૂપિયા જોઈએ છે. યસ, ये हुई ना बात. હું તને સમજાવીને થાક્યો પૂજા. તું આટલા મોટા બિઝનેસમેનની વાઈફ થઈ, આ મણીબેનની જેમ જીવે એ કેમ ચાલે? હાઈ સોસાયટીમાં હરવા ફરવાનું રાખ, ક્લબમાં જા, પાર્ટીઓ કર, સ્પા કરાવ, લાઈફને એન્જોય કર. એન્જોય. જા, મારા વોર્ડરોબમાંથી જેટલા જોઈએ ને એટલા લઈ લે. હું જેમ છું એમ ખુશ છું સુપ્રિયા. મારે આ રૂપિયા ડોનેટ કરવા માટે જોઈએ છે. ઓ નો પૂજા, તું આ બધામાંથી ક્યારે બહાર આવીશ? લુક પૂજા, આ બધું જે મહેનત કરીને કમાયો છું એ આમ દાન ધર્મમાં નથી વેડફવાનું. ડોન્ટ વેસ્ટ ઇટ. સુપ્રિયા, આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે કે આપણે જે કંઈ પણ કમાઈએ એનો થોડો પણ ભાગ જો આપણે દાન ધર્મ અને પુણ્યના કામ પાછળ વાપરીએ તો એનાથી જ આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો પૂજા, મારે તારું ફરીથી વ્યાખ્યાન નથી સાંભળવું. અરે સુપ્રિયા, પણ સાંભળો તો. મારું મગજ પાકી ગયું છે પૂજા, હું ફોન મૂકું છું. બાય. હેલો હેલો. જુઓ, ખેડૂતોને આપણા પ્રોજેક્ટની ખબર પડે એની પહેલા જ આપણે એ લોકો પાસેથી જમીનો ખરીદી લેવાની છે. અને હા, ટેબલ ઉપર જેવા રૂપિયા એમને બતાવશો એટલે એ લોકો આપણને પાણીના ભાવે જમીન આપી દેશે. સર, હું લગભગ મોટા ભાગના ખેડૂતોને મળી આવ્યો છું. એના 7 પાના ઉતારા અને દસ્તાવેજની માહિતી પણ લઈ લીધી છે. તેઓ જમીન આપવા માટે તૈયાર થયા છે. સર, અત્યારે આપણે ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીનની ખરીદી કરવાના છે. બધી જમીનની પડતર કિંમત ગણીએ તો લગભગ 500 થી 600 કરોડ થાય. આ બધી પ્રોપર્ટી અને બેંકની કુલ રકમ ગણીને તો આશરે 300 કરોડ થાય જ છે. ઓકે, તો એનો મતલબ કે ખેડૂતોને આપણે રોકડા રૂપિયા ચૂકવવા માટે મારી બધી જ પ્રોપર્ટી જે અહીંયા આગળ છે, દુબઈની પ્રોપર્ટી, ગાડીઓ, તો 300 કરોડ તો ભેગા થઈ જશે. અને બાકીના રૂપિયા માટે આપણે બેંક લોન કરી લઈએ. બધા જ પોતપોતાની જવાબદારી સમજી લો. રાહુલ, ખેડૂતો સાથેના જે સોદા છે એ બધાના પેપર્સ રેડી કરો. યસ સર. મિસ્ટર પરીખ, તમે અને જે બી ટાઉનશીપના નકશા છે એ રેડી કરો. યસ સર. અને ચાંદની, બધું જ નોટ ડાઉન કર. 8 તારીખ સુધીમાં બધી જ પ્રોપર્ટી ને બધું જ વેચાઈ જવું જોઈએ. આવતા મહિનાની 9મી તારીખે મારે ખેડૂતો સાથેની બધી જ ડીલ થઈ જવી જોઈએ. તો એ માટે 8મી તારીખે મારી પાસે બધા જ રૂપિયા આવી જવા જોઈએ. અને હા, પેલી ઓડી બુક કરાવી કે નહીં? યસ સર, ઓડીવાલાના 3 વાર ફોન આવી ગયા. એ લોકો ટ્રાયલ આપવા માંગે છે. ક્યારનું કહું એમને સર? એ કાર ઉપરની બંગડીઓ જોઈ મેં મારું માઇન્ડ બદલી નાખ્યું છે. મને બહુ ઇરિટેશન થાય છે એને જોઉં છું તો. એક કામ કર, તું રોલ્સ રોયસ બુક કરાવ. બટ સર, ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. સો વોટ? આજે હું બહુ જ ખુશ છું. બધું જ કામ મારા ધાર્યા મુજબ થઈ રહ્યું છે. સો લેટ્સ પાર્ટી. અને હા, રોજની જેમ મ્યુઝિક નહીં, મને આજે ડાન્સ બી જોઈએ. હા, ઓકે સર. Make way for the boss. है गली गली में शो, है बॉस में इतना जोर. एक बार भड़क जाए तो धरती देगा वो. मिनिस्टर जैसे तेवर, हर कोई लेता फेवर. अपनी अप्रोच ऊंची, हम तो दुनिया के बॉस. अगर अपनी हदसी, ट्रकों में फुल है एसी. म्यूजिक सुनते हैं हाय, हम तो दुनिया के बॉस. बॉस, हुक्म का इक्का बॉस, लाखों का सिक्का बॉस. और जगह पर लिखा बॉस 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 बॉस. 6 पैक का शहंशाह बॉस, बस ब्रांड पहनता बॉस. एटीट्यूड से बढ़ता बॉस. बॉस बॉस.
अपनी भैंस चराए। बस आज की रात है, कल से वही से अपे है, जी भर के नाच लो ना घर वाले ना मापे हैं, जब पे अपना राज है, डरने की क्या बात है, ये तो बस शुरुआत है, ये तो बस शुरुआत है। अरे अभी तो पार्टी शुरू हुई है। अरे अभी तो पार्टी शुरू हुई है। ये तो बस शुरुआत चंडीगढ़ तो आई नहीं, चंडीगढ़ तो आई नहीं, तेनू देख के होके भर देने खड़े चौंका बिच सिपाही नहीं। टोटी ते काला दिल कुड़िए, टोटी ते काला दिल कुड़िए, जो दागे जन दे टुकड़े दे, तेनू काला चश्मा, तेनू काला चश्मा, तेनू काला चश्मा जचदा ए कोरे मुखड़े दे, तेनू काला चश्मा जचदा ए कोरे मुखड़े दे। Pump up the bass like this. 4 बज गए लेकिन पारी अभी बाकी है। શક્તિશાળી તમે સેવે કરાર દૈથી ચરણ તમારા તેને ઉપાધિ નથી, એવા શ્રી શંખેશ્વર પ્રભુને વંદુ ઘણા ભાવથી દીક્ષા અરે સુપ્રિયા, સુપ્રિયા, આ શું? તમે આજે પીને આવ્યા છો? તમારે પીને નતું આવવું જોઈતું. આપણા ઘરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાએ પગલા કર્યા ને તમે આજે પીને આવ્યા છો? તમારે નતું કરવા જેવું આવું. ગેટ લોસ. દૂર થઈ જા મારી નજરોથી. મને સુપ્રિયાને સુપ્રીમો બનવાથી કોઈ નહીં રોકી શકે. તારો ભગવાન પણ નહીં. અરે અરે ચલો ચલો સુપ્રિયા. રાહુલ, આપણા પ્લાન મુજબ આજ સાંજ સુધીમાં આપણી પાસે બધા જ રોકડા રૂપિયા પહોંચી જવા જોઈએ. અને હા, કાલથી આપણે બધા જ ખેડૂતો પાસેથી જમીન ખરીદવાનું ચાલુ કરવાનું છે. અને આવતા વીકમાં આપણી સ્કીમનું લોન્ચિંગ સીએમ સાહેબ કરવાના છે. સર, એક નાનકડો પ્રોબ્લેમ છે. હવે શું થયું? સર, આપણી રિક્વાયરમેન્ટ 300 કરોડની છે અને 30 કરોડ ખૂટે છે. આપણે પૈસા કાલે જ આપવાના છે, તો હવે આપણે શું કરીશું? એક કામ કરો રાહુલ, પૂજાના ઘરેણા અને મારો બંગલો મોર્ગેજ કરી અને એના રૂપિયા ઓફિસે પહોંચતા કરો. લો, થઈ ગયું તારું કામ. વાવ સર, યુ આર અ જીનિયસ. ધીસ ઇઝ ઇટ. આ 300 કરોડ જોતામાં 3000 કરોડ થઈ જશે. હું મોટો બિઝનેસમેન બની જઈશ. બધી જ જગ્યાએ મારા ઇન્ટરવ્યૂ આવશે અને લેક્ચરોમાં મારા એક્ઝામ્પલ આપવામાં આવશે. હેલો હેલો સર, ન્યૂઝ મળ્યા? અરે, આપણે હજી ટાઉનશીપ પણ લોન્ચ નથી કરી અને આપણા ન્યૂઝ ચેનલોમાં આવવા માંડ્યા. સર, ઇટ્સ અ સિરિયસ મેટર. સર, ટીવી ઓન કરો સર, પ્લીઝ.
8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। सर सर जल्दी फोन कर 108। ડોક્ટર કેવું છે મારા હસબન્ડને? મેડમ ક્રિટિકલ સિચ્યુએશન છે, હાર્ટ એટેક સિવિયર છે અને બ્લોકેજીસ 90 થી 95% છે। ઓપરેશન અત્યંત કરવું જરૂરી છે અને સ્ટેન્ટ મૂકવું ખૂબ જ જરૂરી છે। વહેલી તકે આ કામ થઈ જાય એટલે વધારે સારું છે। 8 લાખ રૂપિયા જેવો ખર્ચો છે, હાલ થોડું ડિપોઝિટ કરાવી દો આપ 2-3 લાખ રૂપિયા, એટલે અમે અમારી ઓપરેશનની તૈયારી ચાલુ કરી નાખીએ। પણ અત્યારે અડધી રાત્રે હું પૈસાની સગવડ કરવા ક્યાં જઈશ? મેડમ સોરી, ડિપોઝિટ વગર અમે ઓપરેશન ચાલુ ના કરી શકીએ। તમે એક કામ કરો ડોક્ટર, તમે ઓપરેશન શરૂ કરાવી દો, હું કાલ સવારે પૈસા ચોક્કસથી જમા કરાવી દઈશ। સોરી મેડમ, અમે આમાં કશું જ ચેન્જ ના કરી શકીએ। આપ પૈસા જમા કરાવી દો એટલે અમે ઓપરેશનની તૈયારીઓ કરી દઈએ। કંઈ પણ જો તમારાથી થતું હોય તો? સોરી મેડમ, આઈ કેન નોટ હેલ્પ યુ। ઓકે। ગુડ મોર્નિંગ ડોક્ટર। ગુડ મોર્નિંગ। કેવું છે એમને? રિપોર્ટ્સ બધા નોર્મલ છે, રિકવરી વહેલી થઈ જશે। 10 દિવસ હજુ આરામ કરવો પડશે, ધેન હી વિલ બી વેલ। થેન્ક યુ ડોક્ટર, તમે આટલું પર્સનલ ધ્યાન આપ્યું એટલે એ જલ્દી સારા થઈ ગયા। ધેટ વોઝ માય ડ્યુટી, થેન્ક યુ। અને પેલું બાકીનું પેમેન્ટ વહેલું કરાવી દેજો। ચોક્કસ, થેન્ક યુ। થેન્ક યુ પૂજા, તે મારો જીવ બચાવ્યો। હવે શું થાય, જેને જીવન સોંપ્યું છે એનો જીવ તો બચાવવો જ પડે ને। પૂજા મને માફ કરી દે, મેં તારું ઘણું અપમાન કર્યું, તો પણ તે મારો સાથ ના છોડ્યો। હવે કંઈ પણ બોલ્યા છો તો તમને મારા સમ છે સુપ્રિય, તમે મારા કારણે નહીં ઉપરવાળાની કૃપાથી બચ્યા છો। તું ખોટું ના લગાડીશ પૂજા, પણ એક વાતનો જવાબ આપીશ મને? આપણી સાથે આટલું બધું થયું તો પણ તારો વિશ્વાસ ભગવાન પરથી ઉઠ્યો નથી। મેં આપણા ઘરમાં મંદિર બનાવ્યું, આપણું આખું ઘર, ગાર્ડન બધું જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું છે, પણ તો પણ આપણને આવો બદલો। ગઈકાલનો સિંહ આજે બકરી બનીને પડ્યો છે। આપણું ઘર, ધંધો બધું સાફ થઈ ગયું, આપણે રોડ ઉપર આવી ગયા પૂજા। તમે એ બધું જવા દો સુપ્રિય, અત્યારે તમે હેલ્ધી છો એનાથી મોટી કોઈ વાત નથી। પણ મારા સવાલનો જવાબ આપ તું। જુઓ સુપ્રિય, આપણી માલ મિલકત બધું જતું રહ્યું, પણ તમારો જીવ હેમખેમ બચી ગયો એ જ મારા માટે સૌથી મોટી મૂડી છે। હું શંખેશ્વર પાર્શ્વનાથ દાદામાં માનું છું, એ કળિયુગના જાગતા દેવ છે અને તમારું જીવનદાન એ દાદાનો મોટો પરચો છે। એટલે જ તમારી શ્રદ્ધારૂપી જ્યોત અખંડ બની છે। હવે તો મારે તો પડે અને તારે તો પડે, એ જ આપણા પાર્શ્વનાથ પ્રભુ। પૂજા તું મને એ કે, ગઈકાલનો કરોડપતિ આમ હોસ્પિટલમાં મરવા પડ્યો હોય અને એના ઓપરેશનના પૈસા પણ ના હોય તો એ બી તું હજી આ ભગવાનની કૃપા જ ગણે છે? હા સુપ્રિય, હું આને ભગવાનની જ કૃપા ગણું છું કે એમણે આપણા નોકર રાજુને પ્રેરણા આપી અને રાજુએ આપણને પૈસાની સગવડ કરી આપી। આ એ જ રાજુ છે જેની મમ્મીની સારવારની હેલ્પ કરવાની તમે ના પાડી। આ ભગવાનની કૃપા નહીં તો બીજું શું છે? હા પૂજા, તારી વાત સાચી છે, મને હવે બધું જ સમજાય છે, મેં કેટલી મોટી ભૂલ કરી દીધી। સુપ્રિય, ભગવાને આપણને આપણી લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે, પણ આપણે જ એને સાચવી ના શક્યા। હવે તમે કોઈ વાત મન પર ના લો,
સૌ સારાવાના થશે. હવે જે થયું એક સપનું સમજીને ભૂલી જાઓ. પૈસા તો આજે છે અને કાલે નથી, પણ હૈયામાં હામ અને દિલમાં ભગવાન હશે તો આપણે કોઈ વાતની તકલીફ નથી. સંજોગો ભલે ને એમની સર્જિકલ સ્ટ્રાઇક કરે, પણ આપણે કર્મ અને ધર્મની ઢાલ લઈને ઊભા છીએ, એટલે આપણને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી. એવું છે સુપ્રિય? બેન મજામાં છું. અમીબેન આજે એને માંડ લઈને આવી છું. એની શ્રદ્ધા જ જતી રહી ભગવાન પરથી. કેમ સુપ્રિય? બેન મેં ક્યાં કોઈનું ખોટું કર્યું હતું? મેં તો આપણું આખું ઘર પણ વાસ્તુ પ્રમાણે જ બનાવ્યું હતું, તો પણ અમને આવું. એવું છે સુપ્રિય, ભગવાને તો તમને ખૂબ આપ્યું. કદાચ તે વિચાર્યું પણ નહીં હોય ને, મારા હિસાબથી એના કરતાં પણ વધારે આપ્યું કે નહીં? અને તે એને ભોગવ્યું પણ ખરું, પણ ખાલી વાસ્તુ પ્રમાણે ઘર બનાવવાથી બધું નથી થઈ જતું. તું જોઈશ ને, ઘણા બધા અપાર્ટમેન્ટ, ઘણી બધી સોસાયટીમાં એવું હશે કે એક જ લાઇનમાં ઘર હશે કે એક જ લાઇનમાં એના એપાર્ટમેન્ટ હશે, પણ એનાથી કંઈ વાસ્તુ સરખું હોવાથી કંઈ બધું નથી થતું. મેઇન વસ્તુ તમારા કર્મ અને ધર્મ તમને ભગવાન આપે, પણ એને સાચવતા પણ આવડવું જોઈએ. અને એ ક્યારે સચવાય? જ્યારે તમારું કર્મ અને ધર્મ સાચું હોય, તમારા ત્યાં દાન પુણ્ય થતા હોય, સારા કર્મો થતા હોય, ભગવાનની શ્રદ્ધા ટકી રહેતી હોય, ત્યારે જ થાય. પણ કશો વાંધો નહીં, હવે તું મન ઉપર ના લઈશ બેટા. હવે આપણે નવેસરથી શરૂ કરીએ અને પાછળ દાદા પર શ્રદ્ધા રાખ. હું છું તારી જોડે, બધું જ સારું થશે. મંગલમ મંગલમ શ્રી સવા મંગલમ, મંગલમ મંગલમ શ્રી સવા મંગલમ, મંગલમ મંગલમ શ્રી સવા મંગલમ. ભૂમિ મંગલમ ભૂમિ મંગલમ, ગગન મંગલમ ગગન મંગલમ. ભૂમિ મંગલમ ભૂમિ મંગલમ, ગગન મંગલમ ગગન મંગલમ. વાયુ મંગલમ વાયુ મંગલમ, અગ્નિ મંગલમ અગ્નિ મંગલમ. વાયુ મંગલમ વાયુ મંગલમ, અગ્નિ મંગલમ અગ્નિ મંગલમ. જલમ મંગલમ જલમ મંગલમ, જલમ મંગલમ જલમ મંગલમ. મંગલમ મંગલમ શ્રી સવા મંગલમ.